સૌથી પહેલા વાત કરીએ આગામી દિવસોની, તો હાલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 10 દિવસ સારા વરસાદની શક્યતા ઓછી છે. એટલે કે 17 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કોઈ પણ મોટો કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા હાલ નથી દેખાઈ રહી. જો કે હા, સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ખાસ કરીને 8 ઓગસ્ટ, 9 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વરસાદ કોઈ એક સિસ્ટમના કારણે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક સાથે વરસાદ નહીં પડે, પરંતુ જે સ્થાનિક વાતાવરણમાં ભેજ થયું છે જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આપણે વાત કરીએ વિગતવાર ગુજરાતના દરેક વિસ્તારની, તો સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ઝાપટા ભારે પણ બની શકે છે. એટલે કે દક્ષિણ ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અચાનક વરસાદી ઝાપટા માટે તૈયાર રહેવું પડે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. જો કે આ વરસાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત અને લાંબા સમય સુધી ચાલનાર વરસાદ તરીકે ના જોવો એવું દર્શક મિત્રોને ખાસ અપીલ છે. સ્થાનિક પરિસ્થિતિ જે પ્રમાણે બની રહી છે એ પ્રમાણે ક્યાંક વરસાદમાં મોટા ઝાપટા જોવા મળી શકે છે, ક્યાંક હળવા ઝાપટા જોવા મળી શકે છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અહીંયા અત્યારે ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી, પરંતુ વાતાવરણમાં જે ભેજ છે એના કારણે સ્થાનિક સ્તરે વાદળો બનશે અને કેટલાક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. એટલે કે અમદાવાદ અને ગાંધીનગરના લોકોને પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા સંપૂર્ણપણે નકારી ન દેવાય. આ વરસાદી ઝાપટા હળવા અને મધ્યમ હોઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. અહીંયા પણ વરસાદનો વ્યાપ અને તીવ્રતા સ્થાનિક વાતાવરણ પર આધારિત રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, તો ક્યાંક મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. પરંતુ અત્યારે જ્યારે ઉત્તર ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે, તો ઉત્તર ગુજરાત માટે કોઈ મોટા અને લાંબા વરસાદની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી. દર્શક મિત્રો, આપણે ઉત્તર ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી, દક્ષિણ ગુજરાતની વાત કરી. હવે આપણે વાત કરવી છે કચ્છ અને સૌરાષ્ટ્રની. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે શું વરસાદની આગાહી છે? તો આ મામલે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કોઈ સારા સમાચાર હાલ દેખાતા નથી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી, અને છે તો પણ ખૂબ ઓછી છે. એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને હાલ વરસાદ માટે હજી વધુ રાહ જોવી પડી શકે છે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરાપનું પ્રમાણ વધારે રહેશે. જોકે આગાહી હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ચોમાસામાં સ્થાનિક હવામાન ઝડપથી ફેરફાર થઈ શકે છે અને તેની આગાહી પર સતત નજર રાખવી પણ જરૂરી છે. પરંતુ એક વાત મહત્વની છે, હાલ વરસાદ ઓછો છે એટલે ચોમાસું પૂરું થઈ ગયું એવું માનવાની જરૂર નથી. કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે અને આગામી સમયમાં ફરી વરસાદી સિસ્ટમ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે સૌથી મહત્વના સમાચાર, સારો વરસાદ ક્યારે આવશે? તો હવામાનના નિષ્ણાતોના મતે ઓગસ્ટના અંતમાં ફરી ગુજરાત સારો અને ભારે વરસાદ જોઈ શકે છે. આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજ અને તાપમાનની સ્થિતિ અનુકૂળ બનશે અને તેના કારણે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં એક મોટો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વરસાદી સિસ્ટમો અને ભેજની સ્થિતિ અનુકૂળ રહી તો ગુજરાતમાં ફરીવાર એક વરસાદનો જોરદાર રાઉન્ડ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અને સૌથી મહત્વની વાત, ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવે તેવી પણ શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. એટલે કે ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નોંધાય તેવી શક્યતા છે. હાલ થોડા દિવસનો વરાપ જોઈને ખેડૂતો, સામાન્ય લોકો એવું ન માને કે હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે. ચોમાસામાં ઘણી વખત એક સિસ્ટમ નબળી પડે તો થોડા દિવસનો વિરામ લે છે અને ત્યારબાદ બીજી નવી સિસ્ટમ સક્રિય થાય છે અને ત્યારબાદ વરસાદનું જોર ફરીવાર વધી જાય છે. ખેડૂતો માટે મહત્વની વાત શું છે? આજની આગાહીમાં ખેડૂતો માટે આગામી દિવસો ખૂબ મહત્વના છે. હાલમાં જ્યાં જમીનમાં પૂરતો ભેજ છે ત્યાં થોડા દિવસનો વરાપ પાક માટે ફાયદાકારક બની શકે છે. પરંતુ જ્યાં વરસાદની વધુ જરૂરિયાત છે ત્યાં ખેડૂતો પાણીની વ્યવસ્થા કરી દે તેવી પણ હવામાન નિષ્ણાતો અપીલ કરે છે. દર્શક મિત્રો, આપણે ટૂંકમાં જણાવી દઉં કે 8 ઓગસ્ટ, 9 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, જેમાં ભરૂચ, સુરત, રાજપીપળા, વલસાડ આ તમામ જગ્યાએ ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. બીજી તરફ
કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 10 દિવસ વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. અને અહીંયા સૌથી મહત્વની વાત કરતો દર્શક મિત્રો, તો ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ફરીવાર વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા બની શકે છે. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ગુજરાતના ખેડૂતો અને તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરજો. આવી જ હવામાનની અપડેટ સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.